तो हे गाइस તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને ગાइस હમણાં માં આવેલા ખોડલધામ તો ગાइस એ તમારે વિડિયો જો હોય તો આગળ બ્લોગ આવી જશે એમાં જોઈ લેજો અને ગાइस હમણાં માં જવાના છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર અને બેટ દ્વારકા તો બની રહેજો આ બ્લોગમાં ચાલો તો હવે નીકળવાનું છે ગાइस तो गाइस हमारा उभे राखा है डीजल पुरावा ये पूरा डीजल गई चलो टाकी खाली कर आविए ने तो चलो डीजल पुरावी लीधुं छे सोमनाथ पर दी ने रस्ता पर बो है तो मोड़ा ने साइड बार बेन साथी એટલે વાડી કરી મોટો વાડી એસા ઉભા બોલ એટલે મોંઘો પણ નહીં આપે 50 સાઈડ નો થાય હા એટલે વેચાય રહી ને આપડા બાજુ નથી તો નાંદા છે ને હોના ત્રણ આપતા છે હા બો આટલો કમ્પ્લેન 50 રૂપિયા લઈ લે એ બધા બેહી ગયા આઈ તો ખબર નહીં હું પડતા આગળ ઉપર છે એમ મોકરવા આ કે કઈ મોતરાજી એમ કે ખુલ્લામાં મોકરવા છે અહીંયા ખુલ્લું જ છે ખુલ્લું જ હતું કઈ વિડિયોમાં આવી ગયો મોદી એક બૂટ કાહે મારો અહીંયા તો મેં થોડો તારે બૂટ જોયેલા મેં નહીં જોયા તારે બૂટ સે કે બાજુ તો ગાइस હમણાં અમે ઊભી રાખી ગયા છે જમવા માટે જમી લઈએ અને ગાइस એક વાગી ગયો છે 1 ને 2 થઈ ગઈ છે અહીંયા હોટલ પર ઊભી રાખ્યા છે તો પહેલા જમી લઈએ नहीं आई हुआ है यार बेटा तो कोई नहीं उठे वाला ये यार उठे लान चमचा बजाई सांस पी लिया बरे तेरे तो लग दे चलो तो આવી છે જમવાનું મસ્ત જમી લે तो गाइस मस्त जमी लीधुं છે અને ગાइस મસ્ત લાગ્યું જમવાનું અને આ છે હોટલ કૃષ્ણા મસ્ત છે ગાइस જમવાનું આવે તો આ રોડ સામે જ છે તો ચાલો નીકળીએ હવે तो गाइस આવી ગયા છે હવે નાગેશ્વર જ્યોતિર્લિંગ તો ચાલો ગાइस હવે દર્શન કરી આવીએ જો तो गाइस હવે દર્શન થઈ ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગના અને ગાइस અહીંયા બી છે જોવાનું મસ્ત શંકર ભગવાનનો આખો પરિવાર છે સહકુટુંબ અને ઝરણા બી ચાલુ છે જો
અને ગાઈસ મંદિર પાછળ છે અહીંયા હનુમાન દાદાનું મંદિર નામનું પીપળના નીચે. પહેલા લોકો ફ્રેન્ડ લોકો હવે કાં ગયા તે અટવાઈ ગયા છે એમને એટલે નીકળી આવ્યો છું આ બાજુ. અને ગાઈસ આ છે મંદિર. તો ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે ફોટોશૂટ કરતા છે પહેલા ફ્રેન્ડ લોકોનું. જો હવે ક્યાં છે यहाँ पर कोई एंट्री के लिए टिकट वगैरह नहीं ગાઈસ અહીંયા બી દર્શન કરી લીધું. નાનું મંદિર છે, કયું છે માતાજીનું કંઈ છે. તો ગાઈસ હવે મસ્ત દર્શન થઈ ગયા છે અને ગાઈસ હવે અમે નીકળવાના બેટ દ્વારકા. જો पब्लिक तो है બેટ દ્વારકા બહુ હે ને કરતા તો બેટ દ્વારકા રોકાઈ જવાનું હોય है ना हाँ वही डायरेक्ट बेट में होटल से જોઈએ આપણે પહેલા वही तो માલિક હે આપણને કે સસ્તા રાખતા કઈ નથી રોકાય नहीं आई तो बस ही तो द्वारका तो को वड़े होटल नहीं आई तो તો ગાઈસ હવે આવી ગયા છે બેટ દ્વારકા અને ગાઈસ ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હમણાં જતા છે ગાઈસ દર્શન કરવા. તો અને ગાઈસ અમે બ્રિજ પરથી આવ્યા ચાલતા જ જતા છે દ્વારકાધીશ મંદિર અને જમરૂક લીધું છે ફ્રેન્ડે તે ખાતા ખાતા જતા છે. તો ગાઈસ હવે આવી ગયા છે મંદિર પર અને ગાઈસ અહીં રિક્ષાવાળા બી આવે છે. બાકી અને એક જણના 20 રૂપિયા લે છે. તો અમે તો ગાઈસ 5 જણા હતા એટલે અમારા તો 100 રૂપિયા થઈ જતા. બાકી અમે ચાલતા જાય બહુ દૂર નહીં મળે ગાઈસ, 1 કિલોમીટર બી નથી તો પછી જવાના છે. તો જરાક આવવાનું યાર 20 રૂપિયા આપવાને કહીશું. और एक टापू के ऊपर बसे हुए इस भेट द्वारका में भगवान श्री कृष्ण जी का निवास स्थान हुआ करता था. इसी जगह पर भगवान श्री कृष्ण जी के बचपन के परम मित्र सुदामा उनको यहीं पर मिले थे और सुदामा जी ने यहीं पर भगवान श्री कृष्ण जी को चावल भेंट किए थे. इसलिए आज यहाँ पर चावल का भोग लगता है. और भेट द्वारकाधीश जी के मंदिर में जो भगवान श्री कृष्ण जी की प्रतिमा है, माना जाता है कि उस प्रतिमा को स्वयं माँ रुक्मिणी जी ने बनाया था. और इस मंदिर का दर्शन करने का समय सुबह 7:30 बजे से लेकर दोपहर के 12:30 बजे तक और फिर शाम को 5 बजे से लेकर 8 बजे तक का है. દ્વારકાધીશ મંદિરના દર્શન થઈ ગયા છે અને ગાઈસ હવે નીકળી આવ્યા છે અમે 4 વ્હીલમાં જવા માટે. અને ગાઈસ હવે બ્રિજ પર ફોટા પાડવાના છે લાઇટિંગવાળા નાઇટમાં, તે પાડશું. પછી ગાઈસ દ્વારકા જવાના છે, દ્વારકા નાઇટ રોકાવાના છે એટલે રૂમ બૂમ જોવું પડશે. તો મસ્ત ગાઈસ દર્શન થઈ ગયા છે. બાકી ગાઈસ અંદર છે ને મોબાઈલ અલાઉ નહીં મળે એટલે બહાર જ અમે લોકરમાં મોબાઈલ જમા કરાવી દીધા પછી ત્યાં એટલે કાંઈ શૂટ નહીં થયું. પણ મસ્ત છે ગાઈસ, અંદર બહુ પબ્લિક હતું. અંદર દર્શન થઈ ગયા.
તો ગાઈસ આવી ગયા છે હવે બ્રિજ પર અને ફોટા ચાલતું છે ફોટોશૂટ જો તો ચાલો હવે નીકળવાના સુદર્શન સેતુ બ્રિજ પરથી તો ગાઈસ હવે આવી ગયા છે હોટલ પર અને ગાઈસ મસ્ત રૂમ લઈ લીધો છે ગાઈસ બતાવું આજો આના પર નહીં હોય સિલી ઓહો આજો ગાઈસ પહેલા આઈને ફોટા જ પણ લાગી ગયો ફોટા માટે જ નહીં પારા રે હું ચાલે ને હા ચાલે ચાલે ફોટા આવ્યો નહીં ને તાથી ફોટા ચાલુ પેલા ખાવા જઈએ ચાલો જવાનું ને આગલા આવી જાવ ને આપણે આપણે 3 જણ એકમાં આવી જાવ ચાલ તો મસ્ત પાટલા પર લખો જ આપણે 3 બધે એમાં હોઈ જવું ને એડવાના તો ચાલો ગાઈસ હવે રૂમ લઈ લીધો છે અને હમણાં જમવા જવાના છે કાલીથી હા વરી જમી આવ્યા મસ્ત તો ચાલો ગાઈસ આવી ગયું છે જમવાનું મસ્ત જમી લઈએ તો ગાઈસ હવે આવી ગયા છે રૂમ પર ગાઈસ બોલ અને હું કેમ તેવો થઈ ગયો ચાલો તો એમરજન્સી આવી ગયેલી એમરજન્સી આવી ગયેલી કપડા કાઢવા લાગ્યો એમ આને કે તો રે આને કે શું ચાલો તો ગાઈસ હવે 11 વાગે જવાના છે 11:09 થઈ ગઈ છે ગાઈસ ઊંઘવાના છે અને કાલે ગાઈસ જવાના છે અમે દ્વારકા અને કાલે આખા દ્વારકા ફરશું કઈ નહીં ગાઈસ હવે આ વિડીયોને એન્ડ કરી દેવાનો છે આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ નવા વિડીયોમાં બાય બાય તો ગાઈસ કાલે દ્વારકા જવું